જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો, તમારું સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂતમાં. મિત્રો આવો ફટાફટ સમાચારો તરફ એક ટૂંકી નજર મારી લઈએ. મિત્રો આ તારીખથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવાની છે સરકાર. સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી. ભારે વરસાદને કારણે શાળા કોલેજો બંધ થવાની છે. મિત્રો અંબાલાલ પટેલની ખતરનાક આગાહી, વાવાઝોડાની આગાહી. ઈ-કેવાયસી કરવા માટે લોકો ટૂમટી પડ્યા છે લાઇનમાં. ભાવ ન મળતા ખેડૂતોએ ભીંડા કલેક્ટર કચેરીમાં ફેંકી દીધા છે. મિત્રો સરકાર ટૂંક જ સમયમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવાની છે. વીજળી પડતા 36 પશુઓના મોત થયા છે. હાથીઓ નક્ષત્ર શરૂ થતાની સાથે જ કડાકા ભડાકા અને તોફાની બેટિંગ શરૂ. જાણો કેટલા દિવસ થવાની છે આગાહી. મિત્રો તમામ ખેડૂતોને મળશે નવરાત્રિની મોટી ભેટ. 1 ઓક્ટોબરથી શરૂ થશે આટલા ફેરફારો, જાણી લેજો આજે જ. આજના સોના ચાંદીના ભાવ, આધાર કાર્ડ ઉપર વગર વ્યાજે લોન, રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. કૃષિ રાહત પેકેજ અંગે રાજકીય માહોલ ગરમાયો છે. ઈ શ્રમ કાર્ડ થશે વધારે પાવરફુલ. નવરાત્રિમાં અંબાલાલ પટેલની આગાહી. ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર. પાક વીમા યોજના ફરીવાર શરૂ થઈ ગઈ છે. ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયાની સહાય. બાકી ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો, મહિને મળશે 3,000 રૂપિયાનું પેન્શન. ખેડૂતો આનંદો. આવો મિત્રો તમામ સમાચારો પર એકવાર વિસ્તૃત નજર કરીએ. મિત્રો સમાચાર ઉપર એક વિસ્તૃત નજર મારી લઈએ. આ તારીખથી કપાસના ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે. મિત્રો કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેશે. ગુજરાતમાં પણ 1 ઓક્ટોબરથી જ ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થવાની છે. જે ખેડૂતો કપાસ પકવે છે તેઓ 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસ વેચી શકે છે. આ માટેની એક શરત છે કે કપાસ વેચતા પહેલા ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે. અને સીસીઆઈએ કપાસના ખેડૂતોની નોંધણી અત્યારે શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી. મિત્રો રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે અંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવે છે કે ખેડૂતોના હિતમાં રહેલી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના ખેડૂતોના મગફળી અને અન્ય ઊભા પાકોને બચાવવા માટે ખેતી અને ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો હિતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે. ભારે વરસાદને કારણે શાળા કોલેજો બંધ. મિત્રો મુંબઈમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ભયજનક છે. રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે. શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે. વરસાદને કારણે મુંબઈ લોકલ ટ્રેનોના પરિવહન પર પણ અસર થઈ છે. મુંબઈ અને ઉપનગરો માટે રેલ એલર્ટ છે. મિત્રો અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવા માટેની અપીલ કરવામાં આવે છે. મુંબઈ પોલીસે લોકોને સતર્ક રહેવા અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણીને ગંભીરથી લેવાની અપીલ કરી છે. અંબાલાલ પટેલની ખતરનાક આ વાવાઝોડાની આગાહી છે. મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવામાન નિષ્ણાંતે ફરી એકવાર આગાહી કરી દીધી છે. આગાહી કરતા જણાવે છે કે 26 ઓક્ટોબર 2024 સુધી રાજ્યમાં ગરમી પડવાની છે. દિવાળી પહેલા તાપમાનમાં વધારો થશે. કેટલાક ભાગમાં 26 ડિગ્રી સુધી તાપમાન રહેશે. 27 સપ્ટેમ્બર 5 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે. નવેમ્બરમાં પશ્ચિમ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે. ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલ બાદ આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. આજે ભાવનગર, અમરેલી, ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે ઉમરપાડામાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઈ-કેવાયસી કરાવવા માટે લોકો લાઇનમાં લાગ્યા છે. મિત્રો છેલ્લા કેટલાક દિવસથી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને સ્કોલરશીપ આપવામાં સરકાર દ્વારા રાશન કાર્ડ ફરજિયાત કરવા મામલે વિવાદ જોવા મળી રહ્યો છે. અત્યારે સુરેન્દ્રનગરમાં આધાર કાર્ડ કાઢવાની કામગીરી બંધ હોવાના પગલે લોકોની કલેક્ટર કચેરીમાં લાઈનો લાગી છે. ઈ-કેવાયસી ન થાય અને આધાર કાર્ડ અપગ્રેડ નહીં થાય તો વિદ્યાર્થીઓ સ્કોલરશીપના ફોર્મ નહીં ભરી શકે તેવી સ્થિતિ સર્જાય છે. ભાવ ન મળતા ખેડૂતોએ ભીંડા કલેક્ટર કચેરીમાં ફેંકી દીધા. તાપીના વ્યારા એપીએમસી માર્કેટમાં ખેડૂતોને ભીંડાના ભાવ ન મળતા કલેક્ટર કચેરીએ પહોંચીને હંગામો કર્યો છે. ખેડૂતો ભીંડા લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં ભીંડાના કચેરીના પરિસરમાં ફેંક્યા હતા. ઉલ્લેખનીય છે કે વ્યારા એપીએમસી માર્કેટમાં ગઈકાલે ખેડૂતોએ હંગામો કર્યો હતો અને ગુસ્સે ભલાયેલા ખેડૂતોએ તોડફોડ કરી હતી. આજે પણ મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી પર પહોંચીને વિરોધ દર્શાવ્યો છે. સરકાર ટૂંક જ સમયમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવાની છે. ગાંધીનગર ખાતે આવેલા 7મા સરકારી કોમ્યુનિટી હોલ ખાતે રાજ્ય ઉદ્વહન પિયત સહકારી મંડળની વાર્ષિક 4થી સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ખેડૂત પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. સામાન્ય સભામાં સિંચાઈ ક્ષેત્રે પ્રશ્નો અંગે બેઠકમાં મંથન થયું હતું. 4થી વાર્ષિક સામાન્ય સભા કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સામાન્ય સભામાં ભાજપના સલાહકાર સેલના બિપિન પટેલ પણ હાજર હતા. સામાન્ય સભા પૂર્વે મીડિયા સમક્ષ ખેડૂતો માટે રાહતના સમાચાર અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ કહે છે કે જેમાં રાજ્યમાં થયેલી ભારે વરસાદને કારણે અને અન્ય જિલ્લામાં પાકને નુકસાની થઈ હોય લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કૃષિ સહાય જાહેર કરે તેવી પણ ખેડૂતોને હૈયાધારણા આપી છે. સુરેન્દ્રનગર જિલ્લાના તેના તાલુકાના મથકમાં ગઈકાલે રાત્રે વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકા ખાતે વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે
સમયે મૂળી તાલુકાના ભેટ ગામે રાત્રિના 1 વાગ્યાથી 1:30 વાગ્યાના સમયના અરસામાં અચાનક વરસાદ સાથે અવકાશી વીજળી પડતા માલધારીના 36 બકરાના મોત થયા છે. માલધારી સમાજમાં આ ઘટનાની જાણકારી મળતા હાહાકાર મચી ગયો છે. ઘટના ઉપર તાત્કાલિક અસરે લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા હતા. આ બકરાઓના મોત નિપજવાના કારણે માલધારી સમાજની રોજીરોટી છીનવાઈ ગઈ છે. 36 બકરાઓ મોતને ભેટ્યા હતા અને વિધવા બહેન હોવાના કારણે 36 બકરા ઉપર તેમનું જીવન ચાલતું હતું. હાથીઓ નક્ષત્ર શરૂ થતાની સાથે જ કડાકા અને ભડાકા સાથે તોફાની બેટિંગ શરૂ. જાણો કેટલા દિવસ ચાલશે આગાહી? આવો મિત્રો જાણીએ. તો વરસાદમાં રુચિ ધરાવતા લોકોને જાણ હશે જ કે બીજા કોઈ નક્ષત્રની ખબર હોય કે ન હોય, પણ હાથીઓ નક્ષત્ર વિશે જાણતા હોય છે. જો હાથીઓ વરસે તો મોતીએ પુરાય સાથીઓ, હાથીઓ વર્ષે હાર તો આખું વર્ષ પાર. એટલે કે હાથીઓ વરસે તો આગળનું વર્ષ પણ સારું થાય. આ નક્ષત્રનો વરસાદ એટલે ચોમાસાનો છેલ્લો વરસાદ ગણાય. ત્યારબાદના જે પણ વરસાદ આવે છે તેને માવઠા તરીકે આપણે ઓળખીએ છીએ. ગુજરાત રાજ્યમાં આજથી હાથી નક્ષત્રની શરૂઆત થવાની છે. 26 તારીખથી લઈને 10 ઓક્ટોબર સુધી હાથી નક્ષત્ર ચાલવાનું છે. હાથી નક્ષત્રનું વાહન મોરનું છે. આજે રાત્રે 12:11 હાથી નક્ષત્ર શરૂ થશે. સામાન્ય રીતે હાથી નક્ષત્રમાં વરસાદ બપોર પછીના સમયગાળામાં કડાકા ભડાકા સાથે પડતો હોય છે. કહેવાય છે કે હાથી નક્ષત્રના શરૂઆતના 3 દિવસ વરસાદ ન પડે અને પછી વરસાદ પડતો ન હોય, એટલે કે હાથી 3 પગ ઊંચા કરીને લે પછી વાંધો ન આવે. પરંતુ ઘણી વખત છેલ્લે પણ નક્ષત્રમાં વરસાદ પડી જતો હોય છે. કહેવાય છે કે હાથીડો છેલ્લે પૂંછડી ફેરવતો ગયો, એટલે કે છેલ્લે ઘણી વખત ભારે વરસાદ પડ્યો હોય છે. હાથી નક્ષત્રનો નવો વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. હાથીઓ બેસતા આજે તેની સૂંઢ છૂટાછવાયા વિસ્તારમાં ફેલાવાનું ચાલુ કરશે, કારણ કે હાલ વરસાદનો નવો રાઉન્ડ ચાલુ છે. વરસાદ સમય પ્રમાણે ફાયદાકારક અને નુકસાનકારક બંને રીતે ગણી શકાય. ચોમાસાના પાછળનો ભાગ નબળો હોય એ વર્ષે ફાયદાકારક ગણાય. હાથીઓનું ઠંડુ પાણી અને વધુ સમયે પડતો પવન પાકોને નુકસાન કરી શકે છે. હાથી નક્ષત્રમાં કેવો વરસાદ પડે છે મિત્રો, તો જોઈએ તો આ આગાહી નક્ષત્રની ખાસિયત છે કે કાન ફાડી નાખે તેવા વીજળીના તીવ્ર કડાકા ભડાકા થાય છે. ઘણી જગ્યાએ વીજળી પણ પડે છે અને મિની વાવાઝોડા જેવી અને વરસાદ વરસવાની મુખ્ય ખાસિયત છે. જે વર્ષે હાથીયામાં લો પ્રેશર ગુજરાત પર આવે ત્યાં લો પ્રેશરના વાદળો અને મુખ્ય ઘેરાવો હોય છે. આ બધી ખાસિયત સાથે વરસાદ ના પડે, માત્ર તીવ્ર ગાજવીજ સાથે પડે અને પવન ના પણ હોય તો સિસ્ટમના કેન્દ્રના ઘેરાવાથી જે દૂર થંડરસ્ટ્રોમ બને તેમાં તેની ખાસિયત સાથે પણ વરસાદ પડતો હોય છે. નવા સમાચાર જોઈએ મિત્રો. તમામ ખેડૂતોને મળશે નવરાત્રિની મોટી ભેટ. કેન્દ્ર અને રાજ્ય સરકારો સમયાંતરે જરૂરિયાત લોકોને અનેક કલ્યાણકારી યોજનાઓ આપે છે. યોજનાઓનો ઉદ્દેશ દેશના અનેક લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનું છે. અત્યાર સુધીમાં 17મા હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને 18મા હપ્તાની રાહ જોવાઈ રહી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. નવરાત્રી દરમિયાન દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે. પીએમ દ્વારા કિસાન નિધિના 18મા હપ્તા માટેની તારીખ જાહેર કરાઈ છે. સરકાર દ્વારા 5 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરાયો છે. મતલબ કે 5 ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ આવી જવાની છે. 1 ઓક્ટોબરથી થવાના છે આટલા ફેરફારો. તેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે. તો આવો જાણીએ શું ફેરફારો થાય છે. કોઈપણ નવા મહિનાની શરૂઆત ઘણા મોટા ફેરફાર સાથે થતી હોય છે. આ સાથે જ નવેમ્બર મહિનામાં ઘણા મોટા ફેરફારો થયા હતા. હવે ઓક્ટોબર મહિનાનો વારો છે. ઓક્ટોબર મહિનામાં એલપીજી ગેસના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન સુધીના નિયમોમાં ચાર્જ લેવાના અને ફેરફારની માહિતી સામે આવી છે. તે જ સમયે બેંક બચત ખાતામાં પણ કેટલાક ફેરફારો થઈ રહ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દર મહિને અપડેટ થાય છે. 1 ઓક્ટોબરથી એલપીજીના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. આ સિવાય પીએનબી સેવિંગ એકાઉન્ટમાં પણ કેટલાક ફેરફાર બની શકે છે. બોનસ ક્રેડિટના નિયમો સેબીએ સ્ટોક માર્કેટ બોનસ ક્રેડિટ સંબંધિત નિયમોની પણ જાહેરાત કરી છે. આ નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. સેબીએ શેર ક્રેડિટનો સમય ઘટાડીને 2 દિવસ કર્યો છે. ત્યારબાદ હવે બોનસ શેર રેકોર્ડ તારીખથી 2 દિવસ આપવામાં આવશે. આજના સોના ચાંદીના ભાવ જોઈએ મિત્રો. દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવ આસમાનની સપાટીને ટચ કરી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનાના ભાવ પહેલીવાર 77,000 રૂપિયાને પાર પહોંચી ગયા છે મિત્રો. MCX પર સોનાનો ભાવ અત્યાર સુધીનો ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચ કરીને 75,000 રૂપિયાને પાર થઈ ગયો છે. સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $2664 પ્રતિ ઔંસ થયા છે. ખાસ કરીને અમદાવાદમાં 24 કેરેટ સોનાના ભાવ 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ વધ્યો છે અને 77,080 રૂપિયા ભાવ થયો છે. આધાર કાર્ડ ઉપર વગર વ્યાજે લોન મળવાની છે મિત્રો. આધાર કાર્ડ ઉપર વગર વ્યાજે લોન મળશે. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યસભા લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવી દીધી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. યોજના હેઠળ નાના વેપારી અને સ્ટ્રીટ વેન્ડરને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને નવી માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા
મજૂર અને અન્ય કોઈ નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિઓને યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. અને જો તમે પણ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય સામે આવ્યો છે મિત્રો. ગુજરાતની અંદર લગભગ 73 લાખથી વધારે રેશન કાર્ડ છે. તેમના માટે ગુજરાત સરકારે મોટો અને મહત્વનો નિર્ણય લીધો હોય તેવું જણાઈ રહ્યું છે. સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિઓને અટકાવવા માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. લાયસન્સ ધરાવતા દુકાનદારોએ જ લાયસન્સવાળા દુકાનદારોએ જ દુકાન ચલાવવાની છે. કોઈ પણ બીજાને ભાડે નહીં આપવાની. આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે. અને જેને દુકાનનો ચાર્જ આપે છે રજાના દિવસે તેની પણ જાણ મામલતદાર સુધી કરવી પડશે. ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો તે દિવસે જે વેપારી અન્ય લોકોને ચાર્જ સોંપવો પડશે. અને તમને જણાવી દઈએ મિત્રો, ગુજરાતની અંદર લગભગ 1400થી વધારે સસ્તા અનાજની દુકાનો છે. તેમાંથી 700થી વધારે દુકાનો ભાડે આપેલી હતી અને તેમાંથી મોટાભાગની દુકાનો ઘણીવાર બંધ રહેતી હતી. ઘણી બધી ફરિયાદો ગુજરાત સરકારને મળતી હોવાથી તેમના કારણે ગુજરાત સરકાર હવે એક્શનમાં આવી છે. ગુજરાત સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ નહીં રાખી શકે અને લાખો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. કૃષિ રાહત પેકેજ અંગે રાજકીય માહોલ ગરમાયો છે મિત્રો. ખેડૂતોનું દેવું માફ કરો અને લીલા દુષ્કાળ જાહેર કરો. તાજેતરમાં જ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. તેને લઈને કૃષિ પેકેજ અંગે કોંગ્રેસના પાલ આંબલિયાએ કૃષિમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ સર્વે અને સહાય અંગેનો પત્ર છે. પાલ આંબલિયા દ્વારા રાજ્યના કેટલાક તાલુકા અને જિલ્લામાં 120% કરતાં વધારે વરસાદ પડ્યો છે તેવું જણાવાયું છે. અને રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષના ગાળામાં જેમ 200 અને 500 ઉદ્યોગકારોના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 50થી 60 લાખ કરોડ રૂપિયા જતા કર્યા છે, તેમ ગુજરાતના તમામ લોન ધારક ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ અને પશુપાલકોએ લીધેલી સંપૂર્ણ લોન માફ કરવામાં આવે તેવું જાણ કર્યું છે. ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, સૂકા ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે અને ઘેડ વિસ્તારનો જે પ્રશ્ન છે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે. ઘેડ વિસ્તાર વિકાસ નિગમ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નદી કિનારે આવેલા ખેતરોમાં ખૂબ મોટું નુકસાન થયું છે અને જમીન ધોવાણનું વળતર પણ જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. સરકાર હવે ઈ શ્રમ પોર્ટલને વધારે શક્તિશાળી બનાવવા જઈ રહી છે. 10 સામાજિક કલ્યાણ યોજનાઓ અને ઈ શ્રમ પોર્ટલ સાથે જોડવાનું કામ શરૂ થઈ ગયું છે. જે યોજનાઓને ઈ શ્રમ પોર્ટલ સાથે જોડવામાં આવી રહી છે તેમાં રેશન કાર્ડ, પીએમ સ્ટ્રીટ વેન્ડર સ્વનિર્ભર એટલે કે પીએમ સ્વનિધિ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એટલે કે મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી બંને, રાષ્ટ્રીય કારકિર્દીનો સમાવેશ થાય છે. આમાં પીએમ શ્રમયોગી માનધન, રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન, રાષ્ટ્રીય વિધવા પેન્શન, પીએમ મત્સ્ય પાલન સંપદા એટલે કે PMMSY અને સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ એટલે કે SIDH નો સમાવેશ પણ થાય છે. યોજનાઓને ઈ શ્રમ પોર્ટલ સાથે સંકલિત કરવાનો ફાયદો એ છે કે જે લોકોનું ઈ શ્રમ કાર્ડ બની ગયું છે તેમના યોજનાનો લાભ આપોઆપ મળી જવાનો છે. નવરાત્રિમાં અંબાલાલ પટેલની મહત્વની આગાહી આવી છે મિત્રો. આગાહી કરે છે કે હજુ રાજ્યમાં વરસાદ ગયો નથી. આ સાથે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 25 થી 30 સપ્ટેમ્બર અને 10 થી 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે. મોટાભાગના વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ થવાનો છે. ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર મિત્રો. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત યોજનાઓના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત યોજનાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447 જી હા મિત્રો, ટોલ ફ્રી નંબર છે 14447 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે. પાક વીમા યોજના ફરીવાર શરૂ મિત્રો. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે ગુજરાતના દરેક ખેડૂતો માટેના નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ કરવામાં આવશે અને યોજના માટે દરેકની એન્ટ્રી ફરીવાર કરવામાં આવશે. ગુજરાત સરકારની મહત્વની યોજના મિત્રો. ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયા આપવામાં આવશે. ખેડૂતોને ગોડાઉન બનાવવા 75,000ની સહાય ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટેની મુખ્ય તક રજૂ કરે છે. યોજના હેઠળ ખેડૂતો તેમની લણણીના એટલે કે પોતાના પાકના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટેની સબસિડીની અરજી કરી શકે છે. અણધાર્યો વરસાદ અને અતિશય વરસાદ સહિતની હવામાનની પેટર્નની અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરતી હોય છે. યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગડવાનું જોખમ લેતા હોય છે. તેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે. આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને પેક હાઉસ સ્ટ્રક્ચર એટલે કે વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. બાકીના ખેડૂતોને મિત્રો મળશે 4,000 રૂપિયાનો હપ્તો.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 17મો હપ્તો 18 જૂને 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે. તેનું મુખ્ય કારણ ઈ-કેવાયસી વેરિફિકેશન છે. જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે. આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધે ભૂલો સુધારી શકો છો. તમારા ખાતામાં તમે જો ભૂલો સુધારો છો તો એકસાથે 2 હપ્તા આવવાની શક્યતા છે, એટલે કે 17મો અને 18મો હપ્તો એકસાથે આવશે. મિત્રો, ગુજરાત સરકાર જણાવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી 2,62,050 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય અને છતાં લાભ લેતા હતા. અમુક ખેડૂતો ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા અને અમુક ખેડૂતો એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં લાભ લેતા હતા. આવા તમામ ખેડૂતોના નામ રદ કરવામાં આવ્યા છે. ખેડૂતોને મળશે મહિને 3,000 રૂપિયાનું પેન્શન. જી હા મિત્રો, કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત કિસાન માનધન યોજના તેમાં સામેલ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. તે જ સમયે કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. 18 થી 40 વર્ષના અરજદારોએ 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 55 થી 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે. યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે છે. યોજનામાં રોકાણકારને 60 વર્ષની ઉંમર બાદ 3,000 રૂપિયાનું માનસિક પેન્શન આપવામાં આવશે. આ હતા મિત્રો આજના મુખ્ય સમાચાર. નવા સમાચારો સાથે ફરીવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.